તો સીએમ વિજય રૂપાણી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા જઈશું ત્યાં। પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે પોતાની એક આગવી ઓળખ, પ્રતિષ્ઠા, પહેચાન ઊભી કરી છે, જેથી કરીને ગુજરાતમાં કોઈ નિર્વેશ કરે, એક્ટિવિટીઝ થાય, બધા માટે સમાન તક લોકોને પ્રાપ્ત થાય અને બ્લેક એન્ડ વ્હાઇટમાં બિટવીન ધ લાઇન આખી વ્યવસ્થા આપણે ઊભી કરીએ છીએ। રાજ્યે અલગ અલગ અનેક વિષયો ઉપર પોલિસી ડિક્લેર કરી છે। આજે એક વધુ પોલિસી એની જાહેરાત કરીએ છીએ, ઘોષણા કરીએ છીએ કે આગામી દિવસોમાં ઇલેક્ટ્રિક વ્હીકલ મોટી સંખ્યામાં લોકો વાપરતા થાય, એના બે લાભ થશે। એક તો પેટ્રોલ ડીઝલની ખપત ઓછી થાય, આપણે પેટ્રોલ ડીઝલ મોટા ભાગે ઇમ્પોર્ટ કરીએ છીએ તો આપણું ફોરેન એક્સચેન્જ પણ બચે, આત્મનિર્ભર ભારતમાં આપણે ઉપયોગી થાય। સાથે સાથે ક્લાઇમેટ ચેન્જ, પ્રદૂષણનું પ્રમાણ, કાર્બન ડાયોક્સાઇડ ઓછો થાય અને ઇલેક્ટ્રિક વ્હીકલથી ગાડીઓ ચાલે તો શહેરોમાં, હાઈવે ઉપર પ્રદૂષણ મુક્ત ગુજરાતને બનાવવાની દિશામાં આપણો આ પ્રયાસ છે અને એટલા માટે અમે લોકોએ ઇલેક્ટ્રિક વ્હીકલ માટેની પોલિસી અને ભારતમાં ગુજરાત એવું પહેલું રાજ્ય બનશે કે જેને ઉદાર રીતે નીતિ રીતિ બનાવીને આ પોલિસી આજે હું એની જાહેરાત કરું છું। આ પોલિસી આવનારા 4 વર્ષ માટે એનો અમલ થશે અને ઉત્તરોત્તર આપણે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ એ લોકો વધુ ઉપયોગ કરતા થાય એ આપણો ભાવાર્થ છે અને સાથે સાથે ગુજરાતમાં ઇલેક્ટ્રિક વ્હીકલનું પ્રોડક્શન પણ, મેન્યુફેક્ચરિંગ પણ વધે એ પણ આપણો દ્રષ્ટિકોણ એમાં સમાયેલો છે। આપણે ઇલેક્ટ્રિક વ્હીકલ જે છે એમાં 2 વ્હીલર, 3 વ્હીલર અને 4 વ્હીલર, મોટા ભાગે સ્કૂટર બાઇક, પછી આવે છે તો રિક્ષા અને 4 વ્હીલર એટલે મોટર ગાડી, આ 3 ઉપરનું કોન્સન્ટ્રેશન ને આપણો ભાર છે। આપણે આ પોલિસીથી 6 લાખ ટન કાર્બન ઉત્સર્ગ અટકશે। 6 લાખ ટન, 5 કરોડ રૂપિયાનું ઈંધણ પણ આપણે બચાવીશું। 2 વ્હીલર માટે 20,000 સુધી આપણે સબસિડી આપીશું, વ્હીકલ દીઠ 20,000 સુધીની સબસિડી આપીશું। 3 વ્હીલરમાં 50,000 રૂપિયા સબસિડી આપીશું, એટલે રિક્ષા જે લેશે એને 50,000 રૂપિયા સુધીની સબસિડી આપીશું અને 4 વ્હીલરમાં 1.5 લાખ રૂપિયા સુધીની સબસિડી આપણે આપીશું। કારણ કે સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ હજી શરૂઆત થઈ રહી છે, ત્યારે બીજા વ્હીકલો કરતાં થોડો ઘણો ભાવ એનો વધારો પણ હોઈ શકે, તો માણસ વધારે ભાવ હોવાને કારણે ન લે એવું પણ બને, ત્યારે એને લેતા કરવા, આકર્ષિત કરવા, ખરીદતા કરવા એ આપણો હેતુ છે। માટે 2 વ્હીલર માટે 20,000 રૂપિયા સબસિડી, 3 વ્હીલર માટે 50,000 રૂપિયા સબસિડી અને 1.5 લાખ રૂપિયા સબસિડી 4 વ્હીલર માટે આપણે આપીશું। અને એવી જ રીતે આપણે જે ચાર્જિંગ, આમાં ચાર્જિંગ સ્ટેશન્સ બનાવવા પડશે કે દાખલા તરીકે કોઈ રાજકોટથી બાય કાર ગાંધીનગર આવે અને ગાંધીનગરથી પાછો માણસ રાજકોટ જાય
તો અત્યારે પેટ્રોલ ડીઝલમાં એને રસ્તામાં પેટ્રોલ પંપો મળે તો પાછું પેટ્રોલ ડીઝલ પુરાવે. અહીંયા લગભગ એમ કહેવાય છે કે કારમાં 200-250 કિલોમીટર સુધી એક બેટરી ચાલતી હોય છે અને પછી એને ચાર્જ કરવી પડે. ચાર્જિંગ જે સ્ટેશન જે બનશે એને પણ આપણે સબસિડી આપીશું, એટલે કે કેપિટલ ઇન્સેન્ટિવ શરૂઆતમાં એમને આપીશું. ચાર્જિંગ સ્ટેશન બનાવશે એને, અને અલગ અલગ હોટલો ઉપર જ્યાં લોકો ચા નાસ્તો કરવા ઊભા રહેતા હોય છે તો એ બાજુ એ નાસ્તો ભોજન કરે ત્યાં સુધીમાં એની વ્હીકલ એ ચાર્જ થઈ જાય, અને ચાર્જ થઈ જાય અને પાછો એ માણસ આગળ વધે અને પોતાના ડેસ્ટિનેશને એ પહોંચે. એટલા માટે ચાર્જિંગ સ્ટેશન માટે પણ આપણે આમાં કેપિટલ ઇન્સેન્ટિવ એ ચાર્જિંગ સ્ટેશનોને પણ આપણે આપીશું. એટલે મહત્વની વાત એ છે, આમ તો માણસ ઘરે પોતાના જે મોબાઈલ ચાર્જ કરે છે એમ પોતાના બેટરી ચાર્જ કરવા માટે એ ઘરે કરી શકે. આખી રાત એ ચાર્જ થાય ને સવારે પાછું લગાવીને એ પોતે પોતાના કામ ઉપર જઈ શકે. પણ ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે એને રસ્તામાં આ પ્રકારની ફેસિલિટીઝ પ્રાપ્ત થાય. અમારી ધારણા એવી છે કે 500 જગ્યાએ ગુજરાતમાં હાઈવે ઉપર આ પ્રકારના ચાર્જિંગ સ્ટેશન્સ પણ ઊભા કરવામાં આવે અને એને કેપિટલ સબસિડી અમે આપવા માટે પ્રયત્ન કરીએ છીએ, કરશું. બીજું, ઇલેક્ટ્રિક વ્હીકલ આનુષાંગિક એન્સિલરીનું પણ મેન્યુફેક્ચરિંગ ગુજરાતમાં વધશે આપણી આ પોલિસીને કારણે, અને આપણે આગળ વધી શકીશું. આપણી ધારણા એવી છે કે લગભગ 1.25 લાખ સ્કૂટર આ દોડતા થઈ જાય, લગભગ 75,000 રિક્ષાઓ તુરંત જ આ પોલિસીનો લાભ લઈને આગળ વધે, અને લગભગ 25,000 જેટલી કાર પણ સ્ટાર્ટ થાય. અને સ્વાભાવિક છે પેટ્રોલ ડીઝલ ભરાવા ન કારણે એમને ઘણું સસ્તું પણ પડશે એ એમનું આવું જવું. આ રીતે એક પ્રયત્ન છે આપણો. પછી આમાં અમે લોકો જે સબસિડી આપીશું એ પ્રતિ વોટ કિલોવોટ. આમાં સ્કૂટર ને બધાનું એવું હોય છે કે 1 કિલોવોટનું છે, 1.5 કિલોવોટનું છે, 2 કિલોવોટનું છે. તો એમાં અમે પ્રતિ કિલોવોટ એને સબસિડાઇઝ કરવાના છીએ. અને મેં અસટ્ટ તમને જે કીધું છે 20,000, 50,000 ને 1.5 લાખ એ એવરેજ કીધી છે. હિસાબ પ્રતિ કિલોવોટ, માની લો કોઈ 1 કિલોવોટનું નાનું સ્કૂટર છે અને કોઈ 2 કિલોવોટનું સ્કૂટર છે, તો એ રીતે પ્રતિ કિલોવોટ એમને સબસિડી આપણે ત્યાંથી મળશે. 250 જેટલા ચાર્જિંગ સ્ટેશન આપણે મંજૂર થયેલા છે અને 250 નવા, કુલ 500 ચાર્જિંગ સ્ટેશન આપણે કરીશું. અને એમાં 25% કેપિટલ સબસિડી પણ 10 લાખ રૂપિયાની મર્યાદામાં આપણે એમને સબસિડી પૂરી પાડીશું. ત્યાર પછી આમાં ખાનગી માલિકીના વીજળી વિતરણ કરતી કંપનીઓ, કારણ કે આમાં ચાર્જિંગમાં ઇલેક્ટ્રિક લાઇટો એનો ઉપયોગ થશે અને બેટરી સ્વેપિંગ સ્ટેશનો એને આપણે પ્રોત્સાહન આપવું પડશે. અને એ દૃષ્ટિથી આપણે આ આખા માત્ર કેપિટલ સબસિડી ઉપર જઈ અને આપણે આગળ વધવાના છીએ. આ પ્રકારે અન્ય રાજ્યો કરતાં ગુજરાતે ખૂબ ઉદારતાપૂર્વક આખી આ પોલિસી કરી છે. લગભગ હું એમ માનું છું કે સબસિડી એ પહેલું રાજ્ય ગુજરાત છે. બાકી બધે જગ્યાએ ટેક્સમાં માફી કરી છે, રજિસ્ટ્રેશન ફીમાં માફી કરી હોય, આપણે એમાં માફી નથી કરતા કારણ કે બહુ નોમિનલ છે.
જ્યારે આપણે ટોટલ વાહનો ઉપર સબસિડી એ પ્રકારનું માપદંડ પકડી અને આપણે આ સબસિડી આપવાના છે. સાહેબ, આમાં લિથિયમ આયન બેટરી ઉપયોગ થાય છે આ વ્હીકલ્સમાં, તો એન્સિલરી જે પાર્ટની તમે વાત કરી તો એમાં આ બેટરી જેનાથી આ ચાલક ચાલવાની છે એને પ્લગ ઇન કરીને તમે ચાર્જ કરી શકો, એને કઈ આપણે ઇન્સેન્ટિવ ઓફર કર્યા છે આ લિથિયમ આયન બેટરી માટે? એટલે બેટરીના કારખાના જે નાખશે અથવા તો પ્રોડક્શન કરશે, આપણે ત્યાં એના મેન્યુફેક્ચરિંગના આપણી પાસે કમિટમેન્ટ આવ્યા છે અને એ આપણી જે મેન્યુફેક્ચરિંગ માટેની પોલિસી છે એમાં બધા ઇન્સેન્ટિવ જે આવી જાય છે, એટલે આને અલગ આપણે ઇન્સેન્ટિવની વાત નથી રહેતી. સારી વાત એવી છે, આપણે ધ્યાન હશે કદાચ મારુતિ સુઝુકી અને 3 કંપની છે આપણે ભેગી થઈને સાહેબને હાથે પાસે એમઓયુ થયું હતું. આ લોકો આ મહિનામાં જ લિથિયમ આયન બેટરીનું પ્રોડક્શન ચાલુ કરી દીધું છે ગુજરાતમાં જ. એક કંપની છે 3 મારુતિ સુઝુકી સાથે 3 જાપાની કંપની છે, કન્સોર્ટિયમ છે. સાહેબ પાસે એમઓયુ થયું હતું અને મને કદાચ આ જૂન મહિનામાં જ આ લોકો પ્રોડક્શન ચાલુ કર્યું છે. જુલાઈ લેબ પાસે પ્રોડક્શન એટલે કીધું મારુતિ સાથે 3 જેપનીઝ કંપની છે. બીજા બેસા છે ને ટોયોટા છે. આ તો ટાટા બનાવવાના છે. આ તો પ્રોડક્શન આ જૂન મહિનામાં એ લોકો ચાલુ કરવાના છે. પોલ્યુશન જે ઘટાડવાની આપણે વાત છે, બરોબર, તો આ આપણે સાયકલ માટે ઉપયોગ વિચારે જ નહીં કરતા, કારણ કે વિદેશની અંદર ફરજિયાત આમાં હજી તમે છે ને બધા વિષય મિક્સઅપ થાય છે. આજની આ વિષય છે આપણો ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી. એમાં સાયકલ ના આવે ને, કારણ કે એટલે અત્યારે સાયકલનો આપણે સમાવેશ નથી કર્યો. અત્યારે આપણે માત્ર 2 વ્હીલર એટલે સ્કૂટર્સ અને કિલોવોટ પ્રમાણે જાય છે. માની લો કોઈ એટલે સ્કૂટરના ઓટોમેટિક થઈ જશે, સાયકલ નહીં ગણાય પછી. સ્વરૂપભાઈ, પહેલી વસ્તુ કે જે આપના સ્ટેટમેન્ટ કર્યું કે વીજળીના દર હાઈએસ્ટ છે એ વિષય નથી. તમે બોમ્બે, દિલ્હી, કોઈ બી મોટા શહેરોમાં આપણું ટેરિફ અને બીજાના ટેરિફનું કમ્પેરિઝન એકવાર કરી લેજો, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે જે ટેરિફ જે નક્કી કરવામાં આવશે કમર્શિયલ ટેરિફ માટે, જે વ્યવસાય કરશે એનો ટેરિફ રેગ્યુલેટર જુદી રીતે નક્કી કરશે. એટલે એની અંદર જે રેગ્યુલેટર આપશે ભાવ, એ ભાવ પ્રમાણે ચાર્જિંગ કરવામાં આવશે. ઓકે, તમે કહો છો કે લોકો હાઈએસ્ટ નથી, એમ છતાં ઇલેક્ટ્રિક વ્હીકલના પ્રમોશન માટે તમે કરવા માંગો છો જીઆરસી રેગ્યુલેટર જે નક્કી કરશે એ ભાવ જોયા પછી રાજ્ય સરકાર નિર્ણય લેશે. બીજું કે આની અંદર આ બધા આપ્યા પછી ખૂબ મોટા પ્રમાણમાં સેવિંગ્સ થાય છે કન્ઝ્યુમરનો. એટલે અમને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે જે પ્રમાણે મુખ્યમંત્રીશ્રી અત્યારે જે સબસિડી નક્કી કરી, કંપનીઓ જે પ્રમાણે એગ્રેસિવ થવાના છે, અમે જે પ્રમાણે ચાર્જિંગ સ્ટેશનની વ્યવસ્થા કરીએ છીએ, તો ખૂબ મોટા પ્રમાણમાં ડીઝલ અને પેટ્રોલમાં પર લીટરની કોસ્ટ કરતાં આની અંદર કોસ્ટ ખૂબ ઓછી આવશે. એટલે એ જ જાતનું ગુજરાતની અંદર આકર્ષણ થવાની 100% સંભાવના છે. વિવેક, આપણે આ ચાર્જિંગ સ્ટેશન 250 નવા ઊભા કરવાના, તો એ ચાર્જિંગ સ્ટેશનો સરકારી કંપનીના હશે, અદાણીના હશે, ટાટાના હશે, ટોરેન્ટના હશે, કોના હશે? આ વ્યક્તિ પોતાના ઘરે પણ ચાર્જિંગ કરી શકશે. આ મેં પહેલાં કીધું એમ હાઈવે ઉપર આપણે ઇલેક્ટ્રિક વ્હીકલ જનરલી 200-250 કિલોમીટર સુધી કાર એકવાર બેટરી ચાર્જ ફૂલ થઈ તો ત્યાં સુધી ચાલતી હોય છે. અત્યારે જેમ રાજકોટથી કોઈ ગાંધીનગર આવે તો 250 કિલોમીટર થાય, પાછા 250 જવાના થાય, તો એને ચાર્જ કરવી જ પડે. ચાર્જ ન કરીએ તો એ ગાડી પેટ્રોલ ડીઝલ જ વાપરે, કારણ કે ચાર્જિંગની ફેસિલિટી નથી. એટલે હાઈવે ઉપર થવાના છે, એટલે ઘરે ચાર્જિંગની વાત નથી. હાઈવે ઉપર હોટલો આપણી અપેક્ષા એવી છે. પછી તો કોઈ પંપવાળો નાખતો હોય તો ભલે નાખે, અને કોઈ કંપનીઓને નાખવા હોય તો છૂટ છે. આપણે 250 છે, 250 ને મંજૂરી આપી છે અને 250 નવા કરવાના છીએ. એ બધું જોવું પડશે લિસ્ટ.
છે હું કહું સર કહું એક મિનિટ મતલબ એક મિનિટ મારી વાત પૂરી કરી લઉં. એટલે 500નો ટાર્ગેટ છે ને કાલ સવારે 500 બદલે 1000 થાય તો આપણે વાંધો નથી, પણ 500 થઈ જાય તો લોકો દોડતા થઈ જાય, વ્હીકલો દોડતા થઈ જાય. એટલે આપણી કલ્પના એવી છે કે માની લો કોઈ અહીંથી ગાંધીનગરથી કોઈ સોમનાથ જાય છે તો રસ્તામાં 2 જગ્યાએ સ્ટોપ કરે ચા નાસ્તો જમવા ખાવા પીવા માટે, તો એને કલાક 1.5 કલાક ત્યાં ચાર્જિંગ થઈ જાય, જમી લે અને પછી આગળ વધતો થઈ જાય. એટલે એમાં આપણે કેપિટલ ઇન્સેન્ટિવ 25% અને 10 લાખની મર્યાદામાં એ આપણે ચાર્જિંગ સ્ટેશનને આપવાના છીએ. એની માલિકીને આપણે કાંઈ લાગે હું થોડી વધારે ડિટેલમાં માહિતી આપું. સાહેબે કીધું એમાં ઉમેરું. અરે પણ તમને કેમ લે આજની તારીખમાં ભારત સરકારમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી બી આમાં એગ્રેસિવ છે. કેન્દ્ર સરકારે આખા દેશની અંદર ચાર્જિંગ સ્ટેશનો આપ્યા છે. આપણે ગુજરાતની અંદર 278 EESL અને REIL આ લોકો ચાર્જિંગ સ્ટેશન આખા ગુજરાતમાં સ્થળો ફાઇનલાઇઝેશન કરી નાખ્યું છે અને એ લોકો કરવાના. જે મુખ્યમંત્રીશ્રીએ વાત કરી એ ઉપરાંત અમે ઉર્જા વિભાગ જાહેર ખબર આપવાના છીએ અને જે હાઈવેઝ હોય ગુજરાતની અંદર એ હાઈવેઝ ઉપર મોટી જે રેસ્ટોરન્ટ્સો હોય, મોટા મોલ્સ હોય કે જ્યાં જ્યાં વ્યવસ્થા જેને બી ઊભી કરવી હોય કે એ ચાર્જિંગ સ્ટેશન ઉપર એ વ્યવસ્થા ઊભી કરી શકે છે. અને અમે ઇન્વેસ્ટમેન્ટ એ પ્રાઇવેટ વ્યક્તિનું અમે એને સબસિડી આપીશું. આની અંદર જે મોટી કંપનીઓ જે ગાડીઓ બનાવે છે એ લોકો બી પોતાની વ્યવસ્થા જ્યાં એમને જોઈન્ટ પાર્ટનરશિપમાં ઊભા કરવું હોય તો એ છૂટ છે. અમારી વ્યવસ્થા માત્ર ને માત્ર એ લોકોને કેપિટલ સબસિડી ગુજરાતની અંદર કોઈ બી વ્યક્તિ બનાવે, પ્રાઇવેટ બનાવે, મેન્યુફેક્ચરર બનાવે કે કોઈ બી વ્યક્તિ હાઈવે પર બનાવે એને અમે ઇન્સેન્ટિવ તરીકે જે સાહેબે કીધું એ અમે આપીશું. એટલે કાલ ઉઠીને અમદાવાદથી સુરત જતું હોય કે અમદાવાદથી રાજકોટ જતું હોય કે અમદાવાદથી બધી વાત સાચી. અદાણી પેટ્રોલ પંપ ધરાવે છે, અદાણી પાવરનું ઉત્પાદન કરે છે, બરોબર? તો અદાણી આ ક્ષેત્રમાં આવવાનું છે ચાર્જ એ અમને ખ્યાલ એ નથી. અમને ખબર ન હોય, ખ્યાલ નથી. અમે તો પોલિસી ડિક્લેર અમારી પાસે કોઈ દરખાસ્ત આવી નથી. નયનભાઈ કાર્બન એમિશન જે તમે ફિગર આપ્યા કાર્બન એમિશનના અને પેલા ફ્યુઅલ સેવિંગના એ પર ડે છે કે કઈ રીતે છે? નહીં પર યર છે, પર યર પર યર છે. મેડમ સરકારી વાહનો માટે શું કરો? સરકારી વાહનો માટે એ હજી કાંઈ નક્કી નથી કર્યું. જો હજી કહું છું, અત્યારે પોલિસી ડિક્લેર કરીએ છીએ એટલે પોલિસીના અંતર્ગત પ્રશ્નો હોય તો ઇટ વિલ બી બેટર. આપણે ધીરે ધીરે ટોટલ જેને કહીએ કે લોકો ઇલેક્ટ્રિક વ્હીકલ વાપરતા થાય. સરકાર પણ ભવિષ્યમાં આ બધું વ્યવસ્થિત ગોઠવાશે, પછી સરકાર પણ વિચાર કરશે આ અંગેનો. પણ અત્યારે પોલિસી એક ડિક્લેર કરીએ છીએ, એનો રિસ્પોન્સ અને એના આધાર ઉપર ભવિષ્યનું આખું પ્લાનિંગ થશે. લોકો આ ઇલેક્ટ્રિક વ્હીકલ અપનાવતા થાય માટે રાજ્ય સરકારના મંત્રીઓ, રાજ્ય સરકારના અધિકારીઓ આ પ્રકારના પાયલોટ પ્રોજેક્ટ પ્રમાણે આ પ્રકારના વ્હીકલ યુઝ કરશે. કહું છું હજી મેં મારો જવાબ આપી દીધો છે પહેલાં કે ભવિષ્યમાં એના આધાર ઉપર અમે લોકો નિર્ણય કરીશું. અત્યારે આ પોલિસી એટલા માટે જ કરીએ છીએ, રાજ્ય સરકારે પણ જવું જ પડશે એમાં, એ આજ નહીં તો કાલ. વિધાનસભામાં પાયલોટ પ્રોજેક્ટ પ્રમાણે જે પ્રકારના વ્હીકલ માટેની યોજના શરૂ કરી હતી જે પહેલા ચાલતા હતા હે? એ હાલ પૂર્ણ થાય ગયા છે. પણ લોકો અપનાવે એ માટે પહેલ જે છે તે રાજ્ય સરકારે એ માટેની પાવર લેવાનું ચાર્જિંગ સ્ટેશન એના રેટ ઉપર, એના સર્વિસ રેટ ઉપર તમારી એટલે ગવર્મેન્ટ ઓથોરિટીનું કોઈ નિયંત્રણ રહેશે? એટલે આમાં એવું છે, જો પેટ્રોલ ડીઝલના સીએનજી ઉપર સરકારનું નિયંત્રણ છે, એમ આ જે ચાર્જિંગ સ્ટેશનો છે એવું કોઈ નિયંત્રણ કોઈ કોમર્શિયલ એક્ટિવિટીમાં ન હોય વિવેકભાઈ. કોઈ ઊંચા ભાવ રાખશે તો કોઈ નીચા ભાવ કરી નાખશે. એટલે આ તો ગીવ એન્ડ ટેક છે સામસામું. જેમ ચાર્જિંગ સ્ટેશન ઉપર પણ હું એમ માનું છું કે બધાએ વ્યાજબી ભાવ પોતાના રાખવા પડશે, નહીંતર એટલા બધા ચાર્જિંગ સ્ટેશનો બનશે તો લોકો બીજેથી કરાવશે. આજે પેટ્રોલ અહીં ક્યાંક કોઈ પંપમાં 5 પૈસા મોંઘું હોય છે ને તો ગાડી બીજી જગ્યાએ ઊભી રહી જાય છે અને ત્યાં પુરાવે છે. એટલે આ તો એક ઓપન
કોમર્શિયલ એક્ટિવિટી ગણવી છે, આપણે કરવી છે, અને જેથી કરીને બધાના ચાર્જ એ એના આધાર ઉપર જ રહેશે. તમે હરિયાણાના જે ચાર્જિંગ સ્ટેશનની વાત કરી, પણ જે ટુ વ્હીલરની તમે વાત કરો છો કે સામાન્ય લોકો વધુ વપરાશ કરે, એના ચાર્જિંગ સ્ટેશન માટે કેવી રીતે? કહું છું એમાં જરૂર નથી, પોતાની ઘરે કરી શકશે, પોતાની ઘરે કરી. જેમ મોબાઈલ તમે ઘરે ચાર્જ કરો છો એવી રીતે નાનકડું જ હોય, અને એ કંઈ જાજા કિલોમીટર ફરે નહીં. લગભગ ટુ વ્હીલર સામાન્યતઃ 10-15 કિલોમીટર માણસ મેક્સિમમ યુઝ કરતો હોય છે, એટલે ઘરે ચાર્જિંગ થાય. વર્ષ 2019માં રાજ્ય સરકારે ડ્રાફ્ટ ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી રજૂ કરી. માઇક ચાલુ કરો. એ વખતે ટાર્ગેટ એવો રાખ્યો હતો કે ટુ વ્હીલર 80,000 હોવા જોઈએ, થ્રી વ્હીલર 14,000 હોવા જોઈએ, ફોર વ્હીલર 4500 હોવા જોઈએ. એ પૈકીના અત્યારે કેટલા ઇલેક્ટ્રિક વ્હીકલ છે? અરે ભાઈ, ડ્રાફ્ટ તમે પોતે શબ્દ વાપરો છો. હવે પોલિસી ફાઇનલ થઈ, મેં તમને ફિગર પણ આપ્યા, એટલે એના આધાર ઉપર હવે આપણે આગળ વધવાના છીએ. આપણી ધારણા છે લગભગ 2 થી 2.5 લાખ વ્હીકલ હવે આવશે આ બધું ટોટલમાં.